સમજો કે એક દેશ છે અને એ દેશની અંદર ટોટલ સંપત્તિ ગવર્મેન્ટની પાસે 10 લાખ રૂપિયા છે, બરાબર. હવે પબ્લિકને કન્ઝપ્શન કરવા માટે ગવર્મેન્ટ 10 લાખમાંથી 5 લાખ રૂપિયા લોન ઉપર આપે છે 10% ઇન્ટરેસ્ટ ઉપર, બરાબર. તો વર્ષ પછી પબ્લિકે 5 લાખના 10%ના હિસાબે 50,000 રૂપિયા પે કરવા પડશે. પણ ટોટલ સિસ્ટમની અંદર તો ટોટલ પૈસા 10 લાખ રૂપિયા છે, તો બીજા 50,000 છે એ આવશે ક્યાંથી? બિફોર તો ટોટલ પૈસા 10 લાખ રૂપિયા છે, બરાબર. આફ્ટર એટલે કે જ્યારે ગવર્મેન્ટ 5 લાખ રૂપિયા ગવર્મેન્ટની પાસે રહે છે, 5 લાખ રૂપિયા લોનમાં આપે છે, અને એક વર્ષ પછી જે ટોટલ ઇન્ટરેસ્ટ થશે એ 50,000 રૂપિયા થશે. તો ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 10 લાખ ને 50,000, બરાબર. પણ એ 50,000 રૂપિયા આવશે ક્યાંથી? તો એનો મતલબ એ થયો કે 50,000 લાવવા માટે કોઈકે લાવવા પડશે સિસ્ટમની અંદર, બરાબર. અને કોણ કરશે? એ સત્તા અત્યારે સરકારે ફક્ત ને ફક્ત બેંકોને આપેલી છે, અને એટલા માટે બેંક 50,000 રૂપિયા પ્રિન્ટ કરશે. જ્યારે બેંક એ 50,000 રૂપિયા પ્રિન્ટ કરીને સિસ્ટમની અંદર લાવશે ત્યારે તમારી પાસે જે પૈસા છે એની પરચેસિંગ પાવર છે ને એ ડાયલ્યુટ થઈ જશે. કઈ રીતે? ચાલો સમજાવો. સમજો કે અત્યારે એક એપલની કિંમત 10 રૂપિયા છે, બરાબર. પણ એક વર્ષ પછી તમે જ્યારે એપલ લેવા જશો ત્યારે એની કિંમત હશે 10 રૂપિયા અને 50 પૈસા. કેમ કે 50 પૈસા ક્યાંથી આવી ગયા એડિશનલ? તો એ આયા જે બેંકે છાપ્યા હતા, બરાબર. બેંકે પૈસા છાપ્યા એના કારણે ઇન્ફ્લેશન, મોંઘવારી લાગુ થઈ ગઈ, અને એટલા માટે 10 રૂપિયા અને 50 પૈસામાં એક એપલ પડ્યું. હવે એ જ સિલસિલો જો ચાલુ રહે તો 20 વર્ષ પછીનો સિનારીઓ આપણે જોવા જઈએ તો એક એપલ અત્યારે 10 રૂપિયામાં પડે છે, એ જ એપલ મને 20 વર્ષ પછી 26 રૂપિયા અને 53 પૈસાની અંદર પડશે. કારણ શું? કમ્પાઉન્ડ ઇન્ફ્લેશન 5% ઓવર 20 years. હવે તમારું લોજિક લગાડો કે લેબર છે, બરાબર, મજૂરી એ આપણા શરીરની ઉર્જા છે અને લિમિટેડ છે, જબકી મનીની વેલ્યુ છે હાઈલી ડિપેન્ડન્ટ ઓન કલેક્ટિવ કન્ઝપ્શન ઓફ ઓલ. આપણા દેશના જેટલા લોકો છે એ બધા જેટલું કન્ઝપ્શન કરશે એના ઉપર ડિપેન્ડ કરશે મનીની વેલ્યુ, બરાબર. તો આપણી મજૂરી છે એની એક રિયલ વેલ્યુ છે, બરાબર. જ્યારે મનીની પાસે કોઈ રિયલ વેલ્યુ નથી, કારણ કે ડિપેન્ડ કરે છે અને ફ્લક્ચ્યુએટ થાય છે બીકોઝ ઓફ સપ્લાય એન્ડ ડિમાન્ડ, ઇન્ફ્લેશન, પોલિટિકલ મેનિપ્યુલેશન અને ડેટ સાયકલ્સ. હવે એક સિનારીઓ સમજાવો કે સમજજો, બહુ અગત્યની વસ્તુ છે. આજે લેબર છે, મારી મજૂરી એ દિવસના 8 કલાક છે. 20 વર્ષ પછી પણ લેબર 8 કલાક જ રહેશે. હું અત્યારે કમાઉં છું 10,000 રૂપિયા પર મંથ, બરાબર, મારા 8 કલાકના લેબરના હિસાબે. 20 વર્ષ પછી હું કમાઈશ 25,000, માનો કે મારું ઇન્ક્રીમેન્ટ થયું અથવા તો પ્રમોશન થયું વગેરે, પણ મારું લેબર તો 8 કલાક જ રહેશે. તો 8 કલાકના મને 25,000 મળે છે. જ્યારે સર્વાઈવલ કોસ્ટ અત્યારે 10,000 પર મંથ છે, એટલે મારી બધી કમાણી એમાં વપરાઈ ગઈ. પણ 20 વર્ષ પછી સર્વાઈવલ કોસ્ટ 50,000 પર મંથ હશે. કેમ? ઇન્ફ્લેશનને કારણે. કન્ઝપ્શન હું એકલો નથી કરતો, આખો દેશ કરે છે, અને કન્ઝપ્શનને કારણે ઇન્ફ્લેશન વચ્ચે ઇન્ફ્લેશન થશે 50,000 પર મંથ. તો વિચારો કે મારી ઇન્કમ જ 25,000 છે અને મારે સર્વાઈવ કરવા માટે વધારે મહેનત કરવી પડશે, બરાબર, અથવા તો ગરીબીમાં મારે મરી જવું પડશે. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ ટુડેઝ મની.